પહેલા દિવસે કૃષ્ણ જન્મ ના કરી શકાય? કરી શકાય, કોણ ના પાડે ભાઈ? કૃષ્ણ જન્મ કરવો હોય તો અત્યારે કરી શકીએ, પણ ભગવાન 4 દિવસ ચોથા દિવસે કેમ આવશે? આમ તો ચોથા દિવસ તો આપણો સમય પ્રમાણે, હકીકતે 10મા સ્કંદમાં ભગવાનની કથા છે. એટલા મોડા શું કામ આવે? પેલા શ્લોકથી શરૂઆત કરી દેવાય, સીધો કૃષ્ણ જન્મ કરીને મજા જ આવે. પણ પેલા કૃષ્ણને પામવા માટે, કૃષ્ણની નજીક જવા માટે આપણા શરીરમાં રહેલા જે કોઈ દોષો હોય ને, અથવા મનમાં જે દોષ હોય એ દૂર કરતા 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 કૃષ્ણની પાસે જવું પડે. 10મો સ્કંદ છે ભગવાનનું હૃદય છે. તો કોઈના હૃદયમાં ઉતરવું હોય તમારે તો પેલા એના લાયક તો બનવું પડે ને, તો તમે એના હૃદયમાં ઉતરી શકશો, તો તમે એને ગમશો, એ તમને પ્રેમ કરશે. કોઈ અચાનક ખરું આપણે કોઈ અચાનક કોઈ ગમવા મળશે અથવા આપણે કોઈને ગમાડશું, તો કોઈના હૃદયમાં પહોંચવા માટે પેલા રહેલા આપણા જે દોષ હોય આપણા શરીરમાં અથવા મનમાં, એ પગથિયા વાઇઝ ધીમે 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 કરતા કરતા દૂર કરવા પડે ને. એ દૂર થાય ને પછી કૃષ્ણ મનમાં આવે, પછી કૃષ્ણ હૃદયમાં બિરાજે, પછી કૃષ્ણ આવે.